રક્ષાબંધનના પર્વને લઈને રાજ્ય સરકાર દ્વારા રાજ્યની માતા અને બહેનો માટે ખાસ ભેટ આપવામાં આવી છે. ગાંધીનગર ખાતેથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી 101 નવી એસટી બસોને લીલી ઝંડી આપી લોકાર્પણ કરાવી પ્રસ્થાન કરાવ્યું હતું. લોકાર્પણ થયેલી 101 બસોમાં 71 સુપર એક્સપ્રેસ, 20 મિડ અને 10 સ્લીપર કોચનો સમાવેશ થાય છે. આ તમામ બસો રક્ષાબંધન દરમિયાન વિશેષ સંચાલનમાં પણ જોડાશે. મુસાફરોના ઘસારાઓને પહોંચી વળવા માટે 26 થી 30 ઓગસ્ટ દરમિયાન રાજ્યભરમાં અંદાજે 6500 એક્સ્ટ્રા બસોનું ટ્રીપનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા મુખ્ય શહેરો ઉપરાંત અંબાજી, પાવાગઢ અને સોમનાથ જેવા તીર્થધામોના રૂટ પર વિશેષ બસો દોડાવવામાં આવશે. મુસાફરોની સુવિધાઓ માટે ઓનલાઈન અને ડેપો પર એડવાન્સ બુકિંગ વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે. કાર્યક્રમ દરમિયાન એસટી વિભાગના મહિલા કંડક્ટરોએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને રાખડી બાંધી રક્ષાબંધનની આગોતરી ઉજવણી કરી હતી. રાજ્યની માતા બહેનોને પોતાના પરિવાર સાથે તહેવારો ઉજવી શકે તે માટે એસટી કર્મચારીઓએ 24 કલાક સેવા બદલ તમામ કર્મચારીઓનો આભાર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ માન્યો હતો. આ અંગેની માહિતી જે છે તે 26 ઓગસ્ટના સવારે 11:17 આપવામાં આવી હતી. કાર્યક્રમ સવારે યોજાયો હતો. ખાસ આ દરમિયાન રાજ્યના કેબિનેટ મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં અર્જુન મોઢવાડિયા તેમજ નરેશ પટેલ અને અન્ય રાજ્ય કક્ષાના મંત્રી તેમજ ધારાસભ્ય અને ગાંધીનગરના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આજે હું માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનો આભાર માનું અને અભિનંદન આપું કે સામાન્ય લોકોની જે ટ્રાન્સપોર્ટ છે, પરિવહન છે, એ એસટી બસની આજે લગભગ 101 નવી બસો, આધુનિક બસો આજે સેવામાં મૂકવામાં આવી છે. આ 101 બસ પૈકી એમાંને આપણે સ્લીપર બસ પણ છે, નોર્મલ બસ પણ છે અને મીડિયમ સાઇઝની બસ પણ છે. અને હવે જે હર્ષભાઈ સંઘવીએ જે સુધારા વધારાઓ કર્યા છે એને કારણે આ બસની સીટો પણ ખૂબ આરામદાયક છે. સ્વચ્છતાના ધોરણો પણ ઊંચા રાખવામાં આવ્યા છે. અને અહીંયા આજે આ રક્ષાબંધનના પવિત્ર તહેવારોની આસપાસ આ સેવાઓ પ્રજાને અર્પણ કરવામાં આવી છે. એ ઉપરાંત જે રક્ષાબંધનના પવિત્ર તહેવારને ધ્યાને લઈને 6500 જેટલી નવા રૂટો ઉપર આ તહેવાર પૂરતું રાખવામાં આવેલું છે. એને કારણે તહેવારો ઉપર જે અવરજવરમાં મુશ્કેલી પડે છે એ મુશ્કેલી પડશે નહીં. આ ગુજરાતની જે એસટી બસ સર્વિસીસ છે એ સમગ્ર ભારતમાં ગૌરવ લેવા જેવી ઉમદા સેવાઓ છે. અને એને કારણે ગ્રામ્ય વિસ્તારના લાખો લોકોને રોજના પોતાના ડેસ્ટિનેશન સ્થળ ઉપર જવા માટે, નોકરિયાતોને પોતાના કામ ઉપર જવા માટે અને બાળકોને, વિદ્યાર્થીઓને પોતાને નિશાળે જવા માટે આ બસ સેવા એક ઉત્તમ માધ્યમ છે. સૌથી સલામત સવારી પણ છે અને સૌથી આરામદાયક સવારી પણ છે. હું ફરીથી રાજ્ય સરકારનો, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો અને માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનો આભાર માનું છું.